નમસ્કાર બાળ મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.3 અને એના પ્રશ્ન નંબર 2 સુધી અભ્યાસ કરેલો, બરાબર છે. એના પ્રશ્ન નંબર 2 કે જેની અંદર આપણે એ ચર્ચા કરેલી કે 1/7 જે છે તો એના રિલેટેડ આપણે કીધું હતું કે ભાગાકારની ક્રિયા વગર 2/7, 3/7, 4/7 ને કઈ રીતે લખી શકાય. ચલો એનાથી આગળ જે છે નેક્સ્ટ આપણે પ્રશ્ન નંબર 3 થી જોઈએ. પ્રશ્ન નંબર 3 શું કીધેલું છે કે p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય. p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય. p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા p/q સ્વરૂપમાં લખો. ઓકે, ચાલો પહેલા પ્રશ્નથી જોઈએ. પહેલો આપેલું છે તમને 0.6 શું આપેલું છે? 0.6. ઓકે, ચાલો હવે અહીંયા શું કરવાનું છે? સૌથી પહેલા તો કે 0.6 છે, દરેકને ખ્યાલ છે 0.6 ને અહીં 0.6 બરાબર 0.6666 અનંત સુધી જાય. દરેકને ખ્યાલ જ છે, બરાબર છે, કારણ કે 12 એટલે શું થાય તો કે અનંત સુધી હોય. ઓકે, તો એ રીતે મળે આપણને. તો કે હવે જે છે હવે શું કરીએ તો જો આપણે અગાઉ પણ આ પ્રક્રિયા કરેલી છે. શું કરીએ? ધારો કે આના બરાબર x લઈ લઈએ. ઓકે, તો હવે ધારો કે 0.6666 n એટલે કે અનંત સુધી ચાલ્યા રાખે બરાબર x લેતા અથવા લઈએ. આના બરાબર x લઈએ તો માટે શું થાય તો કે માટે x બરાબર 0.6666 અનંત સુધી. ઓકે, હવે શું કરીએ તો કે જો મેં તમને પહેલા કીધું હતું આ રીતે હોય શું કરવાનું તો કે જેટલા અંકોનું રિપીટેશન થતું હોય, બરાબર, જેટલા અંકો પુનરાવર્તિત થતા હોય, ખાસ કરીને અહીંયા જો એક અંક છે તો આપણે 10 વડે ગુણીશું, બરાબર. 2 અંક હોય તો 100 વડે, 3 હોય તો 1000 વડે. એ રીતે આપણને વધારે સરળ રહેશે, બરાબર છે. તો હવે બંને બાજુ 10 વડે ગુણતા શું થાય તો કે માટે 10x બરાબર 6.6666 આ રીતે મળે, કારણ કે એક દશાંશ જમણી બાજુ ખસી જાય. ઓકે, આ રીતે મળે. હવે શું કરીએ તો હવે 10x બરાબર ફરીથી આને જો 6.6666 એ રીતે છે એને આ રીતે લખાય કે 6.0 વત્તા 0.6666 બરાબર છે. આપણે પહેલા પણ જોયેલું છે, આ રીતે કરી શકાય. મેં તમને કીધું હતું, બરાબર છે, કે ધારો કે આ રીતે 2.75 આવી કોઈ સંખ્યા છે તો એને 2.0 વત્તા 0.75 આવું લખાય, બરાબર છે, કારણ કે બંનેનો સરવાળો થઈને અંતે તો શું બને? મૂળાંક પદ જ બની રહે. તો એટલા માટે અહીંયા આ રીતે લખી શકાય છે, બરાબર છે. તો માટે 10x જે છે બરાબર 6.0 વત્તા અહીંયા જો 0.666 આ રીતે આપેલું છે. આપણે એના બરાબર શું લીધેલું? x લીધેલું, તો એના બરાબર x લખી શકાય. હવે ચલો થઈ ગયું એક સમીકરણ સાદું સમીકરણ જે આવતા એના મુજબ સોલ્વ કરી દઈએ. x ને ડાબી બાજુ લઈ જઈએ, માટે 6.0 ને 6 લખાય તો 10x ઓછા x એટલે 9x બરાબર 6. માટે x બરાબર શું થાય? 6/9. માટે x બરાબર અંશ અને છેદમાં કંઈક કોમન છે, 3 કોમન છે, એને હટાવી દઈએ. શું વધે? 2/3. બરાબર. માટે x બરાબર શું મળશે? તો x બરાબર એની કિંમત મળે છે 2/3. તો હવે ફક્ત એનો જવાબ લખવાનો રહે. તમને કીધેલું એ રીતે કે p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવું 0.6666 આ રીતે સ્વરૂપ છે, એના બરાબર 2/3 મળે, બરાબર. તો લાસ્ટમાં એનું વર્ણન ખાલી કરવાનું છે, એ તમે કરી દેજો. ઓકે,
પ્રશ્ન નંબર 2 ચલો એ ફાવશે જો એની અંદર પણ આ રીતે કરવાનું છે. ચલો એક ત્રીજો પ્રશ્ન જોઈએ પછી તમને જે છે બીજું હું એના રિલેટેડ સમજાવી દઈશ. આવો દાખલા પણ આપણે અગાઉ જોયેલા છે બરાબર, એટલે તોય તો હું તમને બે દાખલા સમજાવું છું જેથી તમે એક દાખલો જે છે એના રિલેટેડ જાતે ગણી શકો. ચલો કંઈક આ રીતે આપેલું છે 0.001 નો 12 બરાબર. જો 12 ની જે નિશાની છે ત્રણેય ઉપર છે, મતલબ કે અહીં 0.001 નો 12 બરાબર 0.001 001 001 001 આ રીતે આવશે અનંત સુધી બરાબર છે. આપણને પદ કેવું મળે તો કે આવું એક પદ મળે અનંત સુધી ચાલે રાખે. ત્રણેયનો 12 છે મતલબ એ અંકો શું થાય પુનરાવર્તિત થયા રાખે. તો કે ધારો કે 0.001 આના બરાબર x લઈએ બરાબર. x ને લઈ ગઈએ ડાબી બાજુ જેથી આપણને સરળ રહે 1.001 આ રીતે. ઓકે હવે શું કરીએ તો જો હવે અહીંયા તમે જુઓ કેટલા અંકો રિપીટ થાય છે 3 છે તો 1000 વડે ગુણીએ તો કે બંને બાજુ 1000 વડે ગુણતા શું મળે માટે એના બરાબર મળશે 1000x બરાબર અહીંયા તમને જે જો 1000 વડે ગુણીએ છીએ ગુણવાનું હોય તો શું થાય તો દશાંશ ચિહ્ન થશે કઈ બાજુ જમણી બાજુ. કેટલા સ્થાન થશે તો કે 1 ની પાછળ જેટલા શૂન્ય હોય એટલા સ્થાન થશે. કેટલા શૂન્ય છે ગણો તો 3 શૂન્ય તો 3 સ્થાન થશે એટલે કે 1 2 અને 3. એટલે જો અહીંયા આપણે દશાંશ મૂકવાનું હવે તો કે 1 જો આગળ 0 અહીંયા તમે આ સ્થાન કરો એટલે તમને સંખ્યા કઈક આવી મળે 001 પોઈન્ટ, પણ આપણે 00 તો આગળ જે છે સંખ્યાની લખતા નથી બરાબર છે. એટલા માટે ડાયરેક્ટ તમે એને 1 પોઈન્ટ પછી જે છે જે પણ આપણે રિપીટેશન થાય છે 001 001 001 અનંત સુધી આવું લખી શકીએ બરાબર છે. તો આવું આપણને એક પદ મળી જાય. હવે શું કરીએ તો કે જો માટે 1000x બરાબર ફરીથી પાછું એના સ્વરૂપ અહીંયા શું કરી શકાય તો 1 ને જે છે 1.000 આવું લખી શકાય. અમે 3 0 અથવા શેના માટે લખ્યું છે તો કે તમને ખ્યાલ આવે ને એટલા માટે. બાકી તમે એકલું એક ડાયરેક્ટ હવે લખો તો પણ ચાલે જેથી તમને ખ્યાલ આવે બરાબર. અને વત્તા 0.1 0 પોઈન્ટ જો અહીંયાથી આપણે લીધું છે તો એમથી આગળ શું આવે તો કે 001 અહીંયા 1 વત્તા 001 આવે બરાબર. તો 001 001 001 અનંત સુધી બરાબર છે. ચલો ફરીથી એના એ સ્વરૂપમાં આપણે લખીએ 1000x બરાબર 1 વત્તા જો આના બરાબર આપણે શું લીધું હતું તો એના બરાબર લીધા હતા આપણે x બરાબર છે. એના બરાબર આપણે x લીધું હતું તો વત્તા x માટે થઈ ગયું ફરીથી સાદું સમીકરણ બરાબર છે. શું કરો તો કે ચલો આને લઈ જાઓ તમે x ને લઈ જાઓ ડાબી બાજુ, જમણી બાજુ આપેલો છે એનાથી ડાબી બાજુ. ચલો અહીંયા કાળી પેનથી નિશાની કરો જેથી તમને દેખાય 1000x ઓછા x આ બાજુ પ્લસ છે સામે જાય માઈનસ બરાબર 1 માટે 1000x ઓછા x એટલે કેટલા મળે તો કે દરેકને ખ્યાલ છે 999x બરાબર 1 માટે x બરાબર શું થાય 999 x સાથે ગુણાકારમાં છે સામે આવી જાય તો ભાગાકારના સ્વરૂપમાં 1/999. તો શું મળે આપણને સમય સંખ્યા તો કે એ સમય સંખ્યા કે જે 0.001 નો 12 એ સ્વરૂપમાં એનું સાદું રૂપ તમે p/q સ્વરૂપમાં મૂકો કે જ્યાં p પૂર્ણાંક હોય કે શૂન્યેતર પૂર્ણાંક હોય તો તમને એવું સ્વરૂપ 1/999 મળે છે. ક્લિયર? ખ્યાલ આવી જાય છે દરેકને? ઓકે. તો હવે હું તમને કહેતો હતો પ્રશ્ન નંબર એનો 2. જો એમાં શું કરવાનું છે તો કે તમને આપેલા છે 0.4 અને ઓકે 7/12 એટલે કે એકલું જે છે રિપીટેશન છે ને અહીંયા 7 નું થશે યાદ રાખજો. અહીંયા બંને ઉપર 12 નથી એટલે જે છે રિપીટેશન અહીંયા 7 નું થશે. ઓકે.
જો તમને પાઠ્યપુસ્તકમાં એ રીતે આપેલું છે 0.4 અને પછી 7 નો ભાગ એટલે તો અહીંયા શું કરવાનું તો કે જો અહીંયા 12 કેટલી સંખ્યા ઉપર છે રિપીટેશન કેટલા અંકોનું થાય છે તો કે 1 નું જ અને 1 નું થતું હોય આપણે અહીંયા જે સિસ્ટમ જોઈ એ જ રીતે થશે તો આના બરાબર શું થશે તો અહીંયા શેના વડે ગુણવા પડે તો કે 10 વડે ગુણો જે પ્રમાણે અહીંયા આપણે જોયું સેમ એ જ પ્રમાણે જોયા રાખશો તમને તમારો જે છે સંખ્યાનું સ્વરૂપ મળી જાય ક્લિયર ફાવે દરેકને તો એક પ્રશ્ન જાતે પ્રેક્ટિસમાં કરજો બરાબર છે જેથી તમને પણ જે છે ખ્યાલ આવે ના સમજાય અથવા કોઈ પ્રશ્ન હોય તો મને કાલે કહેજો બરાબર નેક્સ્ટ લેક્ચરમાં તો એ પણ આપણે પ્રશ્ન જોઈ લઈશું ઓકે ચલો એનાથી આગળ પ્રશ્ન નંબર 4 શું કીધેલું છે પ્રશ્ન નંબર 4 એમ કીધું છે કે 0.9999 આવી કઈક સંખ્યા આપેલી છે 0.9999 અનંત સુધી છે એને p/q સ્વરૂપમાં દર્શાવો પહેલા તો આને p/q સ્વરૂપમાં દર્શાવો એમ કીધું છે આવી જાય છે આપણે કેટલા સુધી આની રાષ્ટ્ર સ્વરૂપમાં આવશે દર્શાવવાની ઓકે એટલે સુધી સારું તો એને જે છે શું કીધું છે p/q સ્વરૂપમાં દર્શાવો પહેલા તો એનાથી આગળ કંઈક કીધું છે જે અગાઉ જોયું એ જ રીતે કરવાનું છે પછી શું કીધું છે કે શું તમને તમારા જવાબથી અથવા ઉત્તરથી આશ્ચર્ય થાય છે એક અલગ પ્રશ્ન આવ્યો એમ કીધું કે જવાબ જે છે નવાઈ પમાડે એવો છે જોઈશું આપણે જવાબ શું કીધું છે કે તમારા શિક્ષક અને વર્ગના સહાધ્યાયીઓ સાથે તમારા જવાબની જે છે સત્યાર્થતાની ચર્ચા કરો બરાબર છે એ આપણે અહીંયા છીએ નહીં તમે હાજર નથી એટલે એ તો થાય એવું નથી તો ચલો હું તમારી સાથે ચર્ચા કરીશ એના વિશે થોડી પણ પહેલા આપણે પ્રશ્નનો જવાબ જોઈ લઈએ અહીંયા શું કીધું છે 0.9999 અપ ટુ n અનંત સુધી જે છે 11 બરાબર તો જો હવે અહીં પહેલા તો આપણે કરતા તે જ પ્રમાણે કે 0.999 અનંત સુધી બરાબર 0.9 નો 12 લખાય ઓકે હવે એ જ રીતે કે હવે 0.9999 અનંત બરાબર 0.9 નો 12 બરાબર x લેતા અહીંયા જો તમે આ રીતે લખવા માંગતા હોય તોય તે તમે લખી શકો અહીંયા કે x બરાબર 0.001 આના બરાબર જે છે આટલા લેતા બરાબર આ રીતે લઈએ તો કે હવે ચલો એનાથી આગળ માટે x ને લઈ દઈએ ડાબી બાજુ 0.999 જો એને જમણી બાજુ રાખીને તમે ગણશો તોય કોઈ ફરક ના પડે પણ પહેલેથી આપણે સામાન્ય રીતે ચલને ડાબી બાજુ રાખીને ગણતા આવ્યા છીએ એટલે તમને સરળ પડે ને એટલા માટે હું એ રીતે લખું છું બરાબર હવે રિપીટેશન શેનું થાય છે એક અંકનું જ થાય છે તો કે બંને બાજુ 10 વડે ગુણતા તો કે માટે 10x બરાબર 9.999 અનંત સુધી માટે ફરીથી એની જ વસ્તુ 10x બરાબર 9.0 વત્તા 0.999 માટે 10x બરાબર 9 વત્તા x માટે 10x બરાબર 10x ઓછા x બરાબર 9 માટે 9x બરાબર 9 માટે x બરાબર 9 ના ભાગ્યા 9 x બરાબર 1 જો હવે જો આપણો અહીંયા તમને સંખ્યામાં શું કીધેલું તો કે સંખ્યામાં કંઈક એવું કીધું હતું કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે તો કે હા થાય છે કેમ કારણ કે અહીંયા જો x બરાબર તો 1 મળે અહીંયા દરેકમાં જો અહીંયા તો આપણને જે છે p/q સ્વરૂપ મળી રહેતું કે 2/3 1/999 પછી જે છે આગળ તમે એ જ રીતે ગણતરી કર્યા રાખો તમને એવું સ્વરૂપ મળતું હતું પણ આ તો જવાબ ખરેખર આશ્ચર્ય પમાડે એવો છે તે જે તમને કીધું છે પ્રશ્નમાં કે આશ્ચર્ય લાગે એવું છે તો કે આ છે કેમ કારણ કે અહીંયા જો તમને આનો જવાબ જે છે 1 મળે છે અને એક p/q સ્વરૂપમાં છે નહીં બરાબર છે એક પૂર્ણાંક સંખ્યા છે
અને p બાય q સ્વરૂપમાં એને લખ્યું હોય તો લખી શકાય, જેમ કે 1/1 આ p બાય q સ્વરૂપ થાય. પણ અહીંયા તમને એવું કીધેલું કે 0.999 આની જે કિંમત છે એ શોધો, તો એના બરાબર તો આપણને 1 મળી ગયા. તો હંમેશા શું હોવું જોઈએ, તો કે જો અહીંયા જે છે ને 2/3 એ શેની કિંમત છે, 2/3 ની જે કિંમત છે ને એ આપણે અગાઉ અહીંયા જોયું ને, એની કિંમત જે છે એ આટલી છે 0.66612 એ રીતે. તો એ અપૂર્ણાંકના સ્વરૂપમાં હતા ત્યારે 2 ભાગ્યા જ્યારે 3 કરો તમે ત્યારે તમને આવો જવાબ મળતો. પછી એ જ રીતે 1/999 કરો તો તમને કંઈક આવો જવાબ મળતો, બરાબર છે. પણ અહીંયા તમને સંખ્યા જ એક મળી, તો આ 1/1 કરશો તો આપણને આવો જવાબ મળતો નથી, બરાબર છે. એવો જવાબ નથી મળતો. કેમ? કારણ કે 1/1 કરો દરેકને ખ્યાલ છે કે જવાબ 1 મળે, તો આ જવાબ ક્યાંથી આવ્યો 0.999. તો જો વિદ્યાર્થી મિત્રો, એમાં એવું છે કે એ જે જવાબ છે ને હકીકતમાં એ જવાબ જે તમને, ચલો એનાથી આગળનો જે પ્રશ્ન હતો ને કે તમને તમારા જવાબથી આશ્ચર્ય લાગે છે, તો કે હા, એનો જવાબ એમ લખી શકાય કે હા આશ્ચર્ય લાગે છે. કેમ? કારણ કે અહીંયા જે છે આપણને p બાય q સ્વરૂપ ન મળતા ફક્ત 1 મળે છે, બરાબર છે. અપૂર્ણાંક સ્વરૂપમાં નથી મળતો. અને એમ કીધું છે કે શિક્ષક અને વર્ગના સ્વાધ્યાય સાથે જવાબની ચર્ચા કરો. તો જો એના જવાબમાં એ રીતે લખવાનું છે કે અહીંયા x બરાબર 1 મળે છે, તો એનાથી આગળ ફક્ત આપણે એટલું લખવાનું છે કે 0.99999 એ રીતે જો આપણે સંખ્યા જોઈએ ને તો એને જે છે આપણે p બાય q સ્વરૂપમાં દર્શાવી શકતા નથી. મતલબ એવી કોઈ સંખ્યા અસ્તિત્વ ધરાવતી નથી, બરાબર. એનું અસ્તિત્વ નથી. જો સામાન્ય રીતે આપણે લખીએ છીએ ને કે 0. ધારો કે આવું કંઈક હોય 627 આવું કે હોય, તો આપણે સામાન્ય રીતે જે છે દશાંશ પછી 2 સ્થાન જે છે એને લખીએ, બરાબર. તો આ રીતે ધારો કે 0.627 આવું હોય તો એને સામાન્ય રીતે આપણે 0.63 આવું કંઈક કહીએ, બરાબર. ખ્યાલ છે દરેકને? તો આ રીતે કંઈક કહીએ છીએ ને, તો અહીંયા પણ એક સિસ્ટમ છે જો કે 0.999 નો અનંત સુધી છે ને, તો એની જગ્યાએ 0.0912 બરાબર 1 મળે છે, બરાબર. 999 નો એ છે તો એની જગ્યાએ આપણે 1 લખી શકીએ, બરાબર છે. તો જો અહીંયા તમને શું કીધેલું છે, તો કે જો અહીંયા 0.912 બરાબર 1 મળે છે, તો એનાથી આગળ ચર્ચા કરવાની. જો 0.912 બરાબર 9/9 બરાબર 1 મળે છે. જો તમે ધારો કે આ જે 0.999 એ રીતે છે ને, આ 0.912 જે છે ને, ધારો કે આને તમે આ રીતે લખો 0.312 વત્તા 0.612 આ રીતે લખો તો આ પદ સાચું છે 0.912. હવે જો 0.312 દરેકને ખ્યાલ છે કે આપણે અગાઉ એ જોયું હતું 1/3 બરાબર 0.312 મળે, અને 0.666 જે છે એ 2/3 બરાબર 0.612 મળે. ઓકે, અહીંયા નહીં દેખાય તમને. અને 2/3 બરાબર 0.612 મળે, બરાબર છે. તો જો 0.312 વત્તા 0.612 એટલે એના બરાબર જે કિંમત મૂકી દો કે 1/3 વત્તા 2/3, એના બરાબર તો મળે આપણને 3/3. પાછું સ્વરૂપ આપો કેવા મળી જાય, તો કે પાછો તમને મળી જાય 1, બરાબર છે. તો આ રીતે જે છે તમને એનો જવાબ 1 મળે છે. તો ખાલી જવાબ જે બાકીનું વર્ણન છે એની અંદર આ જ લખવાનું છે કે આ જવાબથી આશ્ચર્ય થાય છે, કારણ કે અહીંયા p બાય q સ્વરૂપમાં નહીં પણ પૂર્ણાંક સ્વરૂપમાં એટલે કે 1 મળે છે, અને 0.912 બરાબર 1 મળે, અને આ રીતે મળે છે. એનાથી આગળ જો તમારે કારણમાં આ લખવું હોય તો તમે લખી શકશો. ઓકે, જો તમારે લખવું હોય તો એ લખી શકો. બાકી જે છે બાકીની ડિટેલ આપણે લખવાની જરૂર નથી. મેઇન આપણો જે જવાબ છે એ આપણે દર્શાવી દીધો, બાકીની ડિટેલ ચાલે, બરાબર છે. ચલો, સમજાઈ ગયું દરેકને? હવે એના પછી જે છે પ્રશ્ન 4 હવે નેક્સ્ટ જોઈએ.
ચલો પ્રશ્ન નંબર 5 શું કીધું છે કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે એમ કીધું છે અને જવાબ કઈ રીતે મેળવવાનો છે ભાગાકાર. ચલો ભાગાકાર કરીને જે છે તમારે જવાબ મેળવવાનો છે. ઓકે.